This is condition આજની જે છે તે હિયરિંગ લોસ એન્ડ હિયરિંગ ઇમ્પેરમેન્ટ છે. શબ્દ ઉપરથી ખબર પડે કે હિયરિંગ લોસ ધેટ મીન્સ ધ લોસ ઓફ હિયરિંગ એક્યુટી મીન્સ કે પેશન્ટ સાંભળી શકતું નથી, અને હિયરિંગ ઇમ્પેરમેન્ટ ધેટ મીન્સ નોટ કન્વેડ ધ સાઉન્ડ ફ્રોમ ધ એક્સટર્નલ ઓડિટરી meatus to internal ear and then not up passing the sound through the vestibular cochlear nerve to the brain. That is the hearing impairment. There are many causes responsible for the hearing impairment. So first of all, we start the introduction. Introduction. A hearing impairment ranges from minor difficulty in understanding words or hearing certain sound to total deafness. Means hearing impairment means કે it is a minor difficulty. જો આપણે એક શબ્દોમાં કહીએ તો ઇમ્પેરમેન્ટ મીન્સ કે થોડા સમય માટે જ ઇમ્પેરમેન્ટ થવું છે, જેની અંદર આપણે કોઈ મેડિકલ મેનેજમેન્ટ કરશું તો પેશન્ટ પાછું નોર્મલ કન્ડિશનમાં આવી જશે. અને હિયરિંગ ઇટ ઇઝ સર્ટન સાઉન્ડ ટુ ટોટલ ડેફનેસ. ઘણા બધા આપણે ટેસ્ટ જોયા, એ ટેસ્ટ ઉપરથી આપણે પેશન્ટની હિયરિંગ એક્યુટી ચેક કરી શકીએ છીએ, અને એના દ્વારા આપણને ખ્યાલ આવે કે પેશન્ટને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર કેવા ટાઈપની હિયરિંગ ડેફનેસ છે, પેશન્ટ ટોટલ હિયરિંગ ડેફનેસ છે કે નથી, તે આપણે આના દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ. આફ્ટર ધેટ કેટલા ટાઈપના હિયરિંગ લોસ હોય છે? તો મેઇનલી there are mainly three types: the conductive hearing loss, sensorineural hearing loss and mixed hearing loss. તમને ક્યારે પણ પૂછવામાં આવે કે હિયરિંગ લોસ કેટલા ટાઈપના હોય, તો ત્રણ ટાઈપના હિયરિંગ લોસ હોય: conductive, sensorineural and mixed. આ ત્રણ ટાઈપ આપણે આની અંદર જોવાના. conductive hearing loss કે જે કોઈ ઈયરની અંદર ટ્રોમા થયો હોય તો હોય, અને ઓટોસ્ક્લેરોસિસ, મેં એમ કીધું કે બોનમાં સ્ક્લેરોસિસ ડેવલપ થઈ ગયું હોય તો ત્યારે પણ આ જોવા મળે. After that, the conductive hearing loss results from the interference of the sound transmission through the external ear to middle ear. In this conductive hearing loss, the sound will not be transmitted from the external ear to middle ear due to any trauma, any tumor development, any abnormal cell proliferation, autosclerosis. It's occur in the areas of outer ear when sound is conducted. It may caused by anything that block the external ear, such as wax, infection, foreign body thickening, retraction, scarring, perforation of the tympanic membrane, and a pathophysiological changes in the middle ear that affect or freeze one or more of the ossicle. શું કહે છે અહીંયા કે ઘણા બધા કોઝિસ હોય કંડક્ટિવ હિયરિંગ લોસ થવા માટે, જેમાં એક્સટર્નલ ઇયર બ્લોક થઈ ગયો હોય, વેક્સ ભરાઈ ગયો હોય, ઇન્ફેક્શન લાગી ગયું હોય મિડલ ઇયરમાં, ફોરેન બોડી કોઈ પાર્ટિકલ્સ જે છે ત્યાં ઇમ્પેક્ટ થઈ ગયું હોય, થિકનિંગ એન્ડ રિટ્રેક્શન્સ થઈ ગયું હોય, આફ્ટર ધેટ ધ સ્કેરિંગ એન્ડ ધ પરફોરેશન ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન, અને પેથોફિઝિયોલોજિકલ ચેન્જીસ મેં તમને કીધું કે એબનોર્મલ સેલ પ્રોલિફરેશન થાય તો ત્યારે કોઈ ટ્યુમરનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય જ્યારે મિડલ ઇયરમાં, ત્યારે પણ જે સાઉન્ડ જે છે તે એક્સટર્નલ ઓડિટરી કેનાલમાંથી ઇન્ટરનલ ઇનર ઇયર સુધી પહોંચી શકતો નથી, તો ત્યારે પણ હિયરિંગ લોસ પેશન્ટને જોવા મળે. તો ફ્રીઝ વન ઓર મોર ધ ઓસિકલ્સ મીન્સ કે જે ઓસિકલ્સ, જે બોન અને ઇનર ઇયર કોક્લિયા જે છે ત્યાં સાઉન્ડનું ટ્રાન્સમિશન પ્રોપરલી થઈ શકતું નથી. આ બધા જે કોઝિસ કીધા એના લીધે. તો ધેટ ઇઝ અ કંડક્ટિવ હિયરિંગ લોસ. કંડક્ટિવ હિયરિંગ લોસ જે છે તે રિવર્સિબલ કન્ડિશન છે, જેને આપણે મેનેજ કરી શકીએ છીએ અને પેશન્ટને પાછું લાવી શકીએ. તો ધીસ ઇઝ ધ કંડક્ટિવ હિયરિંગ લોસ. આફ્ટર ધેટ, sensorineural hearing loss. Sensorineural hearing loss, that is example by pre-Biscus noise induced. Pre-Biscus noise એટલે કે એવો નોઇઝ કે જે તમારા
કાનને ડેમેજ કરે, જેમ કે ડીજે નો વોઇસ, પછી કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તો એનો જે સાઉન્ડ હોય તે, હેલિકોપ્ટર જે છે એનો સાઉન્ડ, તો એ બધા સાઉન્ડ ના ડેસિબલ એટલા બધા વધારે હોય કે તમારી નોર્મલ હિયરિંગ કેપેસિટીને ડેમેજ કરે. Sudden hearing loss, that is sensorial neural hearing loss, is caused by impairment of the function of the inner ear. The seven cranial nerve of the brain, it occurs in the inner ear where sound is transmitted by the nerve, cause a congenital hereditary factor, noise injury, aging and degenerative process, Meniere's disease and ototoxicity. Systematic disorders such as autoimmune disease, syphilis, certain collagen disorder, diabetes may cause a sensorineural hearing loss. સેન્સોન્યુરલ હિયરિંગ લોસ થવા માટે ઘણા બધા રીઝન રિસ્પોન્સિબલ છે. પહેલા મેં તમને કીધું કે એટલો બધો વોઇસ હોય, સાઉન્ડ એટલો બધો વધારે હોય કે નોર્મલ આપણી ડેસિબલ જે 15 ડેસિબલ સુધી જે આપણી નોર્મલ હિયરિંગ કેપેસિટી છે એના કરતાં વધી જાય, અને 90 થી 200 જે આપણું હેલિકોપ્ટરનો જે સાઉન્ડ હોય એ 100 કરતાં પણ વધારે હોય. બોમ્બ બ્લાસ્ટ જે છે એનો 150 ડેસિબલ જેટલો વોઇસ હોય, તો 150 ડેસિબલનો સાઉન્ડ જ્યારે તમારા ઇયર કેનાલમાં જાય તો ત્યારે તમારી નવ છે તેને પણ ડેમેજ કરવાની ક્ષમતા ધરાવે છે. તો જ્યારે નવ ડેમેજ થઈ જાય ત્યારે સાઉન્ડ આગળની તરફ ટ્રાન્સમિટ થઈ શકતો નથી, તો ત્યારે પણ આ વસ્તુ જોવા મળે. બીજી વસ્તુ, કન્જેનાઇટલી અને હેરિડિટરી કોઈ ફેક્ટર હોય તો એના કારણે પણ જોવા મળે કે જ્યારે બાયબોર્ન બર્થ ડિફેક્ટ હોય તો પણ સાઉન્ડ મિડલ ઇયરમાંથી ઇનર ઇયરમાં ટ્રાન્સમિટ થઈ શકતો નથી. નોઇઝ ઇન્જરી, જે મેં તમને કીધું કે વધારે પડતો સાઉન્ડના કારણે. એજિંગ એન્ડ ડિજનરેટિવ પ્રોસેસ જે છે એના કારણે પણ સેન્સોન્યુરલ હિયરિંગ લોસ જોવા મળે. તમે જુઓ તો જે લોકો ઓલ્ડ એજ પર્સન જે છે એમાં સેલના ચેન્જીસ થવાના કારણે ઘણા બધા પેશન્ટ જે છે તેનું સાંભળવાની કેપેસિટી ઓછી થઈ જતી હોય. મેનિયસ ડિસીઝ, મેં તમને કીધું હતું કે એન્ડોલિમ પેરિડિયમ ફ્લુઇડ નો એબનોર્મલ કલેક્શન થવાના કારણે જે સાઉન્ડ ટ્રાન્સમિટ થવા જોઈએ ઇન્ટેન્સિટીથી એનું ટ્રાન્સમિશન થઈ શકતું નથી, તો ધેટ ઇઝ ઓલ્સો સેન્સોન્યુરલ હિયરિંગ લોસ. ઓટોઇમ્યુન ડિસીઝ, કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય અને બોડીના અંદરના એન્ટીબોડી જ્યારે બોડીના સેલ ઉપર અટેક કરે તો ત્યારે તેને મારી નાખે છે, અને એના કારણે જે છે ત્યાં ડિફેન્સ મિકેનિઝમ જળવાતું નથી, તો ત્યારે પણ થાય. સિફિલિસ, જે છે ઇટ ઇઝ અ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ and it is caused by P. pallidum નામના જે બેક્ટેરિયા જે છે એના દ્વારા આ ડિસીઝ કન્ડિશન થતી હોય. પણ જ્યારે એ ડિસીઝ કન્ડિશન ડેવલપ થાય ત્યારે ઇયર ઉપર પણ અફેક્ટ કરે છે, અને જે નવ દ્વારા સાઉન્ડ બ્રેન સુધી ટ્રાન્સમિટ થવા જોઈએ તેને ટ્રાન્સમિટ થવા દેતું નથી. સર્ટેન કોલેજન ડિસઓર્ડર, કે સ્મોલ કોલેજન જે ટિશ્યુ છે એ કોલેજન ડિસઓર્ડરના કારણે લિબ્રિન જે છે બોન, જે સેમી સર્ક્યુલર કેનાલ એને ડેમેજ કરે છે, એટલે એના કારણે પણ હિયરિંગ નોર્મલ સેન્સોન્યુરલ હિયરિંગ લોસ થાય છે, કારણ કે સેમી સર્ક્યુલર કેનાલ છે ત્યાં પણ વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ સપ્લાય થતી હોય છે. એન્ડ ડાયાબિટીસ જે છે એની અંદર ગ્લુકોઝ વધારે હોવાના કારણે ગ્લુકોઝ જે છે વધારે હાઇપરગ્લાયસેમિયા હોય પેશન્ટને, ગ્લુકોઝનું પ્રમાણ બ્લડ સુગરની અંદર વધારે હોય, તો નવ જે છે એને પોષણ માટે એક માપનું ગ્લુકોઝ જોઈએ. જો એ વધારે ગ્લુકોઝ બોડીમાં હોય તો એ નવને ડેમેજ કરવાનું ચાલુ કરી દે છે. તો ડાયાબિટીસ હોય તો પણ આ પેશન્ટને સેન્સોન્યુરલ હિયરિંગ લોસ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. અને આ બધા જે કન્ડિશન જે છે તે સેન્સોન્યુરલ હિયરિંગ લોસ માટે રિસ્પોન્સિબલ હોય છે. અને આ કન્ડિશન જે છે તે ઇરિવર્સિબલ છે. એકવાર ડેમેજ થાય તો આમાં પેશન્ટ પાછું રિવર્સ કન્ડિશનમાં, નોર્મલ કન્ડિશનમાં જઈ શકતું નથી. મિક્સ હિયરિંગ લોસ. In the mixed hearing loss, a conductive and sensorineural hearing component. આમાં બંનેના કારણે થયું હોય, થોડો કન્ડક્ટિવનો ભાગ હોય અને થોડો સેન્સોન્યુરલ હિયરિંગ હોય. આ બંનેના કોમ્બિનેશનથી હિયરિંગ લોસ પેશન્ટમાં થાય, સાંભળવાનું બંધ થઈ જાય, તો એની માટે બે કારણ જવાબદાર હોય. પહેલા બે ટાઈપ્સ આપણે ભણાવી તો એને મિક્સ ટાઈપ કહેવાય. ઇટ ઇઝ કમ્પોનન્ટ આર પ્રેઝન્ટ સિમ્યુલ્ટેનિયસલી. તો આમાં સિમ્યુલ્ટેનિયસલી પહેલા થોડો કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય, પહેલા પેશન્ટને ઓટોસ્ક્લેરોસિસ કઈ ડેવલપ થયું હોય અથવા કાનની અંદર કઈ ઇન્જુરી થઈ હોય પેશન્ટને. એક્ઝામ્પલ તરીકે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા ગયા અને જ્યારે સ્વિમિંગ કરતા હતા ત્યારે કાનમાં વધારે પાણી વહી ગયું, તો એના કારણે ઇયર ઇન્ફેક્શન થઈ ગયું હતું, એટલે એના કારણે કન્ડક્ટિવ હિયરિંગ લોસ ડેવલપ થયું હતું. પણ એ પછી હેન્ડ ફ્રીથી મોટા અવાજે ગીતો સાંભળ્યા
સેન્સોન્યુરલ હિયરિંગ લોસ પણ પેશન્ટમાં જોવા મળ્યું. તો બંને રીઝન આની માટે રિસ્પોન્સિબલ હોય. અને પેશન્ટ વિથ પરફોરેટેડ ઇયર ડ્રમ, તમે એનો જો કાનનો પડદો જોવો તો સૂજી ગયો હોય, પરફોરેશન જોવા મળે એમાં. Presbycusis has both conductive and sensorineural hearing loss. Presbycusis જે છે તેની અંદર પેશન્ટને મેં તમને કીધું કે વધારે પડતા સાઉન્ડ અને કંડક્ટિવ કોઈ ઇટિયોલોજી જે છે મિડલ ઇયરમાં કે ત્યાં મેં કીધું કે ઇન્ફેક્શન નહીં થાય તો એના કારણે પણ નર્વ ડેમેજ થાય અને આફ્ટર ધેટ સેન્સોન્યુરલ હિયરિંગ લોસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. પણ મિક્સ એટલે તમારે યાદ રાખવાનું કે મિક્સમાં બંને વસ્તુ આવે, કંડક્ટિવ પણ હોય અને સેન્સોન્યુરલ હિયરિંગ લોસ જે છે તે બંનેનો આમાં રોલ હોય છે. નિમિષા ઓડિયો બંધ કરો. ચલો અહીં સુધી બધાને ખબર પડી ગઈ? પરેશ? હા. ઓકે. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર આપણે ટાઈપ તો ભણ્યા, પણ આપણને એવો પ્રશ્ન થાય કે કયા શેના કારણે આવું થતું હોય છે, કયા કયા રીઝન આની માટે આ હિયરિંગ લોસ થવા માટે જવાબદારી છે. તો પહેલું તો ફેમિલી હિસ્ટ્રી ઓફ સેન્સોન્યુરલ ઇમ્પેરમેન્ટ. જો કોઈને ફેમિલીમાં નર્વનો પ્રોબ્લેમ હોય ઇયરની અંદર તો એને સેન્સોન્યુરલ હિયરિંગ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય. congenital malformation of the cranial structures. બાય બોર્ન જ જો એનું ક્રેનિયલ જે બ્રેનનું ડેવલપમેન્ટ અને ઇયરનું ડેવલપમેન્ટ થવું જોઈએ તે પ્રોપરલી ના હોય, એનાટોમિકલ સ્ટ્રક્ચર જ પ્રોપરલી ના હોય, તો એવા પેશન્ટને પણ હિયરિંગ લોસ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. આફ્ટર ધેટ લો બર્થ વેટ. લો બર્થ વેટ હોય એટલે પેશન્ટ જે પણ બેબી હોય એનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલું બધું ડેવલપ ના થયું હોય. એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેવલપ ના થવાના કારણે જોડે જોડે નવ પણ ડેવલપ ના થઈ હોય તો એવા જે બેબી હોય છે તેને પણ હિયરિંગ લોસ થવાની શક્યતા ઘણી બધી વધી જતી હોય છે, જેનું લેસ ધેન 1.5 kg વેટ હોય છે. યુઝ ઓફ ઓટોટોક્સિક મેડિકેશન. જો ઓટોટોક્સિક મેડિકેશન તમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેતા હોય, જેમાં જેન્ટામાઇસિન, લૂપ ડાયુરેટિક્સ, તો આ ઇયર ઉપર ખૂબ જ બેડ રીતે ઇફેક્ટ કરે છે. રિકરન્ટ ઇયર ઇન્ફેક્શન, વારંવાર ઇયર ઇન્ફેક્શન લાગી જતું હોય તો પણ થઈ શકે. બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. Meningitis, it is an inflammation of meninges from the spinal cord and the brain surrounding the first layer. એની અંદર જ્યારે ઇન્ફ્લામેશન અથવા ઇન્ફેક્શન થઈ જાય છે તો ત્યારે પણ ઇયર ઉપર અફેક્ટ થાય છે. ક્રોનિક એક્સપોઝર ટુ લાઉડ નોઇઝ ડીજે જે હોય, પછી મેં તમને કીધું હેલિકોપ્ટર કે એવા વધારે સાઉન્ડ વાળી જે જગ્યાઓ છે ત્યાં તમે વધારે એક્સપોઝર થાવ તો પણ તમારા ઇયર ઉપર ખૂબ જ ઇફેક્ટ થતી હોય છે. પરફોરેશન ઓફ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. અને ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એ પરફોરેટેડ થઈ જવું, સોજી થવું, કારણ કે તમે જે પણ સ્વિમિંગ પુલમાં કે ત્યાં જ્યારે સ્વિમિંગ કરવા જાઓ છો ત્યારે એ પાણી જે જોઈ સારું ના હોય તો એ ઇયરની અંદર જવાના કારણે ઓટાઇટિસ ડેવલપ થાય અને ટિમ્પેનિક મેમ્બ્રેનમાં પરફોરેશન જોવા મળતું હોય છે. હવે આ કન્ડિશનમાં હિયરિંગ લોસમાં કેવા કેવા સાઇન સિમ્ટમ્સ અને કેવા કેવા ક્લિનિકલ મેનિફેસ્ટેશન ડેવલપ થતા હોય છે. પહેલું તો ટીનિટસ. ટીનિટસ એટલે રિંગિંગ એન્ડ બઝલિંગ ટાઈપ વોઇસ, એટલે કાનમાં ઝનઝનાટી મારતો હોય એવો અવાજ આવે રાખે. ઇન્ક્રીઝ ઇનેબિલિટી ટુ હિયર વેન ઇન ગ્રુપ. તમે એક ગ્રુપમાં બેઠા હોય તો તમે કોઈ બોલે તો એની કોઈ પણ સેન્ટેન્સ તમે સાંભળી શકો નહીં પ્રોપરલી. નીડ ટુ ટર્ન અપ ધ વોલ્યુમ ઓફ ટેલિવિઝન. તમે ટીવી જોતા હોય તો તમારે વોલ્યુમ ખૂબ વધારવું પડે. ફેલર ટુ રિસ્પોન્ડ ટુ ઓરલ કમ્યુનિકેશન. તમે પ્રોપરલી એકબીજા સામેની વ્યક્તિ જે હોય એના જોડે ઓરલ કમ્યુનિકેશન કરી શકો નહીં, કારણ કે સાંભળી શકતા નથી. હિયરિંગ લોસ છે. ફ્રીક્વન્ટલી આસ્કિંગ અધર ટુ રિપીટ અ સ્ટેટમેન્ટ. તમારે વારંવાર કહેવું પડે કે શું કીધું, ફરીથી બોલો તો, એટલે રિપીટ સ્ટેટમેન્ટ તમારે પૂછવું પડે. ઇનએપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ઓરલ કમ્યુનિકેશન. અને પ્રોપરલી તમે ઓરલ કમ્યુનિકેશન કરી શકો નહીં. ફેલિંગ ટુ રિસ્પોન્ડ when not looking in the direction of the sound.
કોઈ આપણે એક બાજુ ચાલ્યા જતા હોય તો ત્યારે આપણને કોઈ પાછળથી બોલાવે તો આપણે સાઉન્ડ સાંભળી શકતા ના હોય, હિયરિંગ લોસ હોય તો એના કારણે આપણે એની સામુ વળીને જોઈ શકતા નથી, કારણ કે વોઇસ જે પાછળથી જે વ્યક્તિ આપણને બોલાવે છે એનો વોઇસ આપણા ઈયરમાંથી બ્રેન સુધી પહોંચતો નથી, તો ફેલિંગ ટુ રિસ્પોન્ડ એટલે તમે કોઈ રિસ્પોન્ડ આપશો નહીં. એક્સેસિવ લાઉડ સ્પીચ, અને જે પેશન્ટ સાંભળી ના શકતો હોય એને તમે જ્યારે એની જોડે વાત કરો તો એ બહુ મોટા અવાજે બોલે, એટલે આપણે સમજી જવું કે આ પર્સન જે છે એને હિયરિંગ પ્રોબ્લેમ છે, એટલે ખૂબ ઊંચા અવાજે એને બોલવા જોઈતું હોય. એબનોર્મલ અવેરનેસ ઓફ ધ સાઉન્ડ્સ, અને તમે કોઈ કમ્યુનિકેશન કરો, કોઈ વસ્તુ બોલો તો એનું મિસઇન્ટરપ્રિટેશન થાય કે શું આવું કીધું તમે, તો એબનોર્મલ અવેરનેસ એને ખ્યાલ હોય નહીં, કારણ કે પ્રોપર સંભળાણું ના હોય. સ્ટ્રેન્ડ ફેશિયલ એક્સપ્રેશન, તમે બોલો તો એના એક્સપ્રેશન એવા હોય કે આપણને એવું લાગે કે આને કંઈ સાંભળ્યું નથી. અ ટિલ્ટિંગ ઓફ ધ હેડ વેન લિસનિંગ, અને એક બાજુનો અવાજ આવે છે મારો? પરેશ? આવે છે અવાજ. ઓકે, ચલો. આપણે હતા ટિલ્ટિંગ ઓફ ધ હેડ વેન લિસનિંગ. જ્યારે પણ પેશન્ટ સાંભળે ત્યારે હેડ નીચે રાખીને કાન ધરીને સાંભળે કે શું કહેવા માંગે છે. ફોલ્ટી સ્પીચ આર્ટિક્યુલેશન, ને આપણે પૂછવું હોય કંઈક અને આપણને જવાબ કંઈક મળે તો આપણી એની સ્પીચ જે છે એ ખોટી હોય, ફોલ્ટી સાબિત થાય, અને જે આપણે સ્ટેટમેન્ટ બોલ્યા હોય તેનું મિસઇન્ટરપ્રિટેશન જોવા મળે. લિસનિંગ ટુ રેડિયો એન્ડ ટેલિવિઝન એટ ઇન્ક્રીઝડ વોલ્યુમ, એ પર્સન જ્યારે રેડિયો કે ટેલિવિઝન જોતા હોય ત્યારે તમે જોવો તો એનું વોલ્યુમ ખૂબ જ વધારે રાખીને સાંભળતા હોય. અવોઇડિંગ ક્રાઉડ એન્ડ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સ્પીચ વેન ઇન અ સ્મોલ ગ્રુપ, અને એ લોકો બહુ મોટા ક્રાઉડ ગ્રુપમાં જવાનું અવોઇડ કરતા હોય અને સ્મોલ ગ્રુપમાં જ રહેવાનું પસંદ કરે, કારણ કે એ કોઈ તો સાંભળી શકે નહીં, એટલે કોઈ કંઈક સેન્ટેન્સ બોલે તો એનો રિપ્લાય શું આપવો એ કાંઈ ખબર પડે નહીં. એટલે આ બધા જે છે એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે કે જે પર્સનને હિયરિંગ લોસ હોય, જે પેશન્ટ સાંભળી ના શકતું હોય, એની અંદર આ બધા ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોવા મળતા હોય. After that, મેડિકલ મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટની વાત કરીએ તો એમાં જે ગોલ છે એ ગોલની વાત કરીએ તો આપણો ગોલ કયો હોય આની અંદર? આ ઇટિયોલોજી જોઈને આટલા ટાઈપના હિયરિંગ લોસ હોય એ પણ જોયું, આવા સિમ્ટમ્સ જોવા મળે એ પણ આપણને ખ્યાલ આવ્યો. હવે આનું શું મેનેજમેન્ટ કરી શકાય? આવા પેશન્ટ જે સાંભળી ન શકતા હોય એની અંદર શું કરી શકાય? તો મેન તો આપણા ગોલ મેનેજમેન્ટમાં એ હોય છે કે પહેલા તો એ સાંભળી નથી શકતો, એટલે પહેલા એને સાંભળતું કરવાનું, પહેલા એની હિયરિંગ કેપેસિટી રિસ્ટોર કરવાનો આપણે ટાઈમલી મેનેજમેન્ટ કરવાનું છે. સેકન્ડ થિંગ જે છે એની અંદર સાંભળી શકે એના માટે પેશન્ટને આસિસ્ટ કરવાનું છે, અને પેશન્ટને જે ટીનિટસ રિંગિંગ ટાઈપનો ઈયરમાં અવાજ આવે છે એને મેનેજ કરવાનું છે. ફોર્થ નંબર ઉપર જે છે તેમાં જે ઇમ્પ્લિમેન્ટ જે છે એની અંદર જે પણ પેશન્ટને મેડિકેશન, એનું મેડિકલ મેનેજમેન્ટ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી અને પેશન્ટને ઓરલ રિહેબિલિટેશન, એટલે પેશન્ટને કેવી રીતે વાત એકબીજા જોડે કમ્યુનિકેટ કેવી રીતે કરવું, અને રિહેબિલિટેશન એટલે પેશન્ટને પાછું એની નોર્મલ હિયરિંગ કેપેસિટી હતી એમાં પાછું કેવી રીતે લઈ આવવું, એ આપણો મેન ગોલ આ મેડિકલ મેનેજમેન્ટની અંદર છે. જેમાં ફર્સ્ટ છે રિસ્ટોર હિયરિંગ. હિયરિંગ કેવી રીતે રિસ્ટોર કરવું? કે હિયરિંગ લોસ ધેટ રિઝલ્ટ ફ્રોમ બ્લોકેજ ઓર ફૂલનેસ ઇન ધ ઈયર, કે હિયરિંગ લોસ થઈ ગયું હોય પેશન્ટને, કેમ થઈ ગયું હોય કે મેં તમને કીધું કે ઈયર બ્લોક થઈ ગયો હોય, વેક્સ ભરાઈ ગયું હોય, ઇન્ફેક્શન થઈ ગયું હોય. In the ear associated with the infectious process may be restored to normal with administration of antibiotic or bacterial infection. જો કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એન્ટીબાયોટિક ઈયર ડ્રોપ્સ આવે તો એના ટીપા પાડો, ઈયર ડ્રોપ્સ. cause a sudden hearing loss, promote administration of water corticosteroid. જો સડન હિયરિંગ લોસ ડેવલપ થયું હોય તો બહુ વધારે પડતું ઇન્ફેક્શન હોય તો એમાં એન્ટીબાયોટિક થી બેક્ટેરિયા તો મરી જશે પણ સડનલી એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે નહીં,
એટલે ઇન્ફેક્શનના રેટને ઓછું કરવા માટે તમારે જોડે જોડે કોર્ટિકોસ્ટેરોઇડ પણ આપવું પડે. એટલે આ બીટા મિથાઝોન ને ડેક્ઝામિથાઝોન ને પ્રોટેપ્રેન્ડ્રોલ ને આ બધા જે છે એ બધા કોર્ટિકોસ્ટેરોઇડ છે કે જે બધા ઈયરમાં યુઝ થાય છે. A corticosteroid, it is used to lessen the progressive hearing loss or to reverse a sudden loss. Means કે જે sudden loss થતું હોય અને રિવર્સ પાછું ફરીથી લોસ ના થાય તો એ પ્રોસેસને ઓછી કરવા માટે, એ પ્રોસેસ આગળ પ્રોગ્રેશનમાં વધે નહીં એને સ્લો કરવા માટે સ્ટેરોઇડ યુઝ થતું હોય છે. It is a ototoxicity is suspected. All ototoxic medication are discontinued. જો તમને લાગે કે કોઈ મેડિકેશન કોઈ ઇયર ડ્રોપ્સ ઇયર ને માટે ખૂબ ટોક્સિક છે, પોઈઝનસ છે, ઇયર ઉપર એની ખરાબ અસર આવે છે તો એવા ડ્રોપ યુઝ ના કરવા જોઈએ, એને ડિસકન્ટિન્યુ કરી દેવા જોઈએ. Assist in hearing. Most of the cases hearing loss permanent and hearing cannot be restored. ઘણા બધા પેશન્ટમાં એવું હોય કે hearing loss permanent રહેતું હોય, સેન્સોરિયલ હોય એટલે એને તમે રિસ્ટોર કરી શકો નહીં. The use of hearing aids and assistive listening device can greatly improve the client ability to communicate and interact with the others. સીધી વસ્તુ છે કે હિયરિંગ એડ્સ જે છે, હિયરિંગ એડ્સ એટલે કાનમાં સાંભળવાના જે મશીન આવે છે એને આપણે કોકલિયામાં ઇમ્પ્લાન્ટ કરી દઈએ તો બહાર તમે જે બોલો એના સાઉન્ડને ડાયરેક્ટલી નવ દ્વારા બ્રેન સુધી પહોંચાડે એવું કામ આ ડિવાઇસનું હોય છે. તો એ ડિવાઇસ તમે કાનની પાછળ બેસાડી દો અથવા અંદર કોકલિયાની અંદર ઇમ્પ્લાન્ટ કરી દો તો આવા પેશન્ટ ખૂબ સારી રીતે સાંભળી શકે અને એકબીજા જોડે કમ્યુનિકેટ કરી શકે. તો તમારે એ જ કરવાનું છે કે હિયરિંગ એડ્સ જે છે એ પેશન્ટ સાંભળી શકે એટલે હિયરિંગ એડ્સ માટે પેશન્ટને કહેવાનું છે. મેનેજ ટીનિટસ. ટીનિટસ એટલે રિંગિંગ ટાઈપનો અવાજ જે આવે છે એની માટે શું મેનેજમેન્ટ કરી શકાય? અંદર કે મને આમ રિંગ વાગતો હોય એવો અવાજ આવ્યા રાખે છે એવું પેશન્ટ કહે તો એનું શું મેનેજમેન્ટ હોય? Many approaches are used to elevate this problem including biofeedback, electrostimulation, hypnosis, medication. આની અંદર બાયોફીડબેક થેરાપી જે છે એ પણ યુઝ થાય છે કે જેની અંદર પેશન્ટને બોલવાનું કહેવામાં આવે અને પછી એનો ફીડબેક કાં તો આપણે જ્યારે કમ્યુનિકેટિવ થેરાપિસ્ટ હોય એ કમ્યુનિકેશન કરે પછી એની પાસેથી ફીડબેક લેવામાં આવે કે તમે શું સમજ્યા. એવી રીતે ધીરે ધીરે કમ્યુનિકેશન ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરવામાં આવે જો વિથ ધ મેડિકેશન, હિપ્નોસિસ થેરાપી અને જે ઈયર જે છે એની અંદર જે વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ્સ જે છે એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે ઇલેક્ટ્રિક બહારથી ઇલેક્ટ્રિક મેગ્નેટ દ્વારા, ઇલેક્ટ્રિક કરંટ દ્વારા. એન્ડ ઇટ ઇઝ ધ ટીનિટસ માસ્કર્સ અને કાનમાં સાંભળવાના ટીનિટસ માસ્કર આવે કે જે કાન જે છે એને બહારથી વોઇસ જે છે તેને મેનેજ કરી અને અંદર પહોંચાડે. તમે ટીનિટસ માસ્કર ગૂગલમાં સર્ચ કરશો એટલે એનો ઇમેજ તમને બતાવશે. A tinnitus masker appear similar to hearing aids except that they generate the noise. વધારાનો નોઈઝ tinnitus masker હોય તે એબ્ઝોર્બ કરી લે, તે વધારાનો નોઈઝ જે છે તેને જનરેટ થયેલો વોઇસ જે છે તેને હિયરિંગ એડ્સમાં જવા દેતું નથી. The tinnitus masker is of benefit only while it's being used. The nurse should be alert to spousal interaction and should be facilitated problem solving as needed. જ્યારે પેશન્ટનું ટીનિટસ મેનેજ કરો ત્યારે નર્સની એક રિસ્પોન્સિબિલિટી એ છે કે પેશન્ટ જો હિયરિંગ ડિવાઇસ યુઝ કરતું હોય તો તમારે પેશન્ટને કેવી રીતે પેશન્ટ જોડે કમ્યુનિકેટ કરવું, ધીરે ધીરે પેશન્ટ જોડે વાત કરવાની છે. બહુ સ્પીડી કમ્યુનિકેશન, સ્પીડમાં પેશન્ટ જોડે બોલવાનું નથી, નકર તમે શું બોલો છો તે પેશન્ટ સમજી શકશે નહીં. કારણ કે જે પેશન્ટ સાંભળી ના શકતા હોય એ તમારા લિપ્સ રીડિંગ ઉપરથી સમજતા હોય કે મને શું કહેવા માંગે છે. એટલે ધીરે ધીરે તમે બોલો તો તે સમજી જશે. After that oral rehabilitation જે છે it is improve the communication. Oral rehabilitation માં મેં કીધું કે orally communication વધારવાનું છે. અને if hearing loss is irreversible, જો hearing loss reversible નથી, પાછું નોર્મલ થઈ શકે એવું નથી પેશન્ટ, તો એ પેશન્ટમાં સર્જરી કરવી રિક્વાયર્ડ છે તો ત્યારે તમારે સર્જરીકલ ઇન્ટરવેન્શનમાં જવું પડે. And or to the client elect not to have a surgery. The purpose of oral rehabilitation is to maximize the hearing impairment client communication skill. અને આફ્ટર સર્જરી પછી પણ પેશન્ટને પાછું નોર્મલ રિહેબિલિટેશનમાં લઈ આવવું હોય તો પેશન્ટને અલગ અલગ કમ્યુનિકેશન સ્કિલ પણ પેશન્ટને શીખવાડવી પડે તો સર્જરી પછી પેશન્ટને નોર્મલ કરી શકીએ. ડાયરેક્ટ સર્જરી કરી નાખીને પેશન્ટ ઓરલ રિહેબિલિટેશનમાં નોર્મલ થઈ જાય એવું નથી. સર્જરી કર્યા પછી પણ એને
નોર્મલ કમ્યુનિકેશનમાં લઈ આવવા માટે પણ એને બધી સ્કિલ સમજાવવી પડે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર કેવું મેનેજમેન્ટ કરવું પડે? તો પહેલું મેનેજમેન્ટ જે છે એમાં માયરિંગોટોમી છે, જેમાં સર્જિકલી ઓપનિંગ કરવું પડે માયરિંગ્સમાંથી, અને સ્ટેપેડેક્ટોમીમાં સ્ટેપિસ બોનને કાઢી નાખવામાં આવે તો જે ઇન્ફ્લામેશન કે તે હોય તો તે રિમૂવ થઈ જાય અને સાઉન્ડ ત્યાંથી પાસ થઈ શકે. ટ્યુમર એક્સિઝન જે છે, વચ્ચે કોઈ ટ્યુમર હોય તો ટ્યુમરને રિમૂવ કરી નાખવી પડે ઈયર કેનાલમાંથી. અને જે કોકલિયા છે તેમાં ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે તો તમે સ્ટેપિસ બોન કાઢી નાખ્યું હોય તો ડાયરેક્ટ કોકલિયામાં જે મશીન હોય તે સાઉન્ડને ત્યાંથી એક્સેપ્ટ કરી લે અને એની ઇન્ટેન્સિટી મેન્ટેન કરી અને નવ સુધી પહોંચાડે. આફ્ટર ધેટ ટેમ્પોરલ બોન સ્ટિમ્યુલેટર કે બોન એન્કોડ હિયરિંગ એડ, જેમાં ટેમ્પોરલ બોન હોય ત્યાં 2-3 ઇલેક્ટ્રિકલ જે વાયર હોય તેને કનેક્ટ કરી અને સ્ટિમ્યુલેટ કરવામાં આવે નવને, અને એના દ્વારા જે છે તે હિયરિંગ કેપેસિટી વધારવાનો ટ્રાય કરવામાં આવે. બટ ઇટ ઇઝ નોટ રિલાયબલ. મોસ્ટલી જે છે અહીંયા એને યુઝ કરવામાં નથી આવતું. ફોરેનનો વધારે એનો ક્રેઝ છે પણ એની અંદર એટલું બધું રિઝલ્ટ છે નહીં સ્ટિમ્યુલેટરમાં. અહીં સુધી જે છે તે આપણે મેડિકલ અને સર્જિકલ મેનેજમેન્ટ જોયું. આમાં જે બધા નામ છે એ બધા તમારે ડિટેલમાં સર્જરી આવશે. અત્યારે ખાલી યાદ રાખો, સ્ટેપેડેક્ટોમી એટલે સર્જિકલ રિમૂવલ ઓફ સ્ટેપિસ બોન. આફ્ટર ધેટ નર્સિંગ મેનેજમેન્ટ. નર્સિંગ મેનેજમેન્ટમાં નર્સિસનો રોલ શું હોય? તો કે એ પેશન્ટ સાંભળી શકતું નથી, એટલે પહેલા તમારે પેશન્ટ નથી સાંભળી શકતું તો એની માટે શું કરવાનું છે? પહેલો ડાયગ્નોસિસ તો એવો બને કે ઇમ્પેર્ડ વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન એનું પ્રોપર છે ને ઇમ્પેર્ડ છે. રિલેટેડ ટુ ઇફેક્ટ હિયરિંગ લોસ. કેમ છે? કારણ કે પેશન્ટ સાંભળી નથી શકતું. ઇનઇફેક્ટિવ કોપિંગ રિલેટેડ ટુ રિસેન્ટ લોસ ઓફ હિયરિંગ. પેશન્ટ લાઈફમાં આગળ કોપ અપ નથી કરી શકે, એમ આગળની લાઈફ બહુ વ્યવસ્થિત રીતે આગળ ચાલે એમ નથી. કેમ? તો કે હિયરિંગ લોસ થયું છે એટલે. તો આવા પેશન્ટ માટે કેવું મેનેજમેન્ટ કરી શકાય? તો જેની અંદર અહીં નીચે બધા જ ઇન્ટરવેન્શન આપેલા છે. ગેટ ધ ક્લાયન્ટ અટેન્શન બાય રાઇઝિંગ યોર આર્મ ઓર હેન્ડ. પેશન્ટને કહેવાનું તમારે કામ હોય ત્યારે હાથ ઊંચો કરવો. સ્ટેન્ડ વિથ ધ લાઇટ ઓન યોર ફેસ. ધીસ હેલ્પ ધ ક્લાયન્ટ ટુ સ્પીચ રીડ. મીન્સ પેશન્ટને કહેવાનું કે તમે લાઇટમાં ઊભા રહી અથવા અરીસાની સામે ઊભા રહીને તમારા ફેસ તમે કંઈ બોલો તો તમારા ફેસ પણ તમને સામે દેખાય, અને એના દ્વારા તમારી લિપ્સ રીડિંગ તમને ખબર પડશે કે મારા હોઠ કેવી રીતે હલે છે, મારે આ વસ્તુ જોઈએ છે એવું બોલે તો ત્યારે લિપ્સની મૂવમેન્ટ કેવી રીતે થાય છે એ પેશન્ટ સમજી શકશે. કારણ કે પેશન્ટ સાંભળતો નથી, એટલે જ્યારે બીજી વાર કોઈ સેન્ટેન્સ રિપીટ કરશે તો ત્યારે તેને સમજી શકે કે એના લિપ્સની મૂવમેન્ટ આ રીતે થાય છે, એનો મિનિંગ કે મારી પાસે આ વસ્તુ માંગે છે. ટોક ડાયરેક્ટલી ટુ ધ ક્લાયન્ટ while facing him or her. તમે જ્યારે પણ કોઈ આવા પેશન્ટ જોડે વાત કરો તો ત્યારે એની સામે રહીને બોલો તો તમારા લિપ્સ રીડિંગ ઉપરથી એને ખબર પડી શકે કે આ સામેની વ્યક્તિ આવું કહેવા માંગે છે. સ્પીક ક્લિયરલી. જ્યારે પણ બોલો બહુ ક્લિયરલી બોલો, અને બટ ડુ નોટ ઓવર એક્સ્યુન્ટેડ વર્ડ્સ. એટલા બધા ઓવર એક્સ્યુટેડ વર્ડ નહીં યુઝ કરવાના કે જેથી કરીને એને સમજણ પડે નહીં. સ્પીક ઇન નોર્મલ ટોન. નોર્મલ ટોનમાં વાત કરવાની છે. ડુ નોટ શાઉટ. બહુ મોટા અવાજે નથી બોલવાનું. After that, shouting overuses normal speaking movement and so may cause a distortion and may be too loud for the client with the sensorineural damage. જ્યારે sensorineural damage હોય તો ત્યારે પણ પેશન્ટને બોલવાનું નથી. If the client has a conductive loss only, it's sometimes helpful make the voice louder without shouting. અને પણ પેશન્ટને જ્યારે કંડક્ટિવ હિયરિંગ લોસ હોય ત્યારે તમે ઊંચા અવાજે બોલો તો ચાલે, પણ એટલા બધા ઊંચા અવાજે નથી બોલવાનું કે મોટા બરાડા પાડી રાડો પાડીને બોલવાનું નથી, નકર એ જેટલું સાંભળે છે એટલું બંધ થઈ જશે. If the client does not seem to be understand what is said. તમે શું બોલો છો એ પેશન્ટ સમજી શકતું નથી, એ એક્સપ્રેસ કરી શકતું નથી, એટલે પહેલા તો એને સ્પીચ રીડિંગ પેશન્ટને શીખવું પડે. એટલે તમે એને કહો તેની સામે રહીને બોલો વ્હાઈટ, એટલે પેશન્ટ કે વ્હાઈટ, પછી તમે એમ કહો રેડ, તો એ તમારા લિપ્સ ઉપરથી એને ખબર પડે કે આ રેડ બોલે છે કે વ્હાઈટ બોલે છે. મૂવ ક્લોઝર ટુ ધ ક્લાયન્ટ એન્ડ ટુવર્ડ ધ બેટર હિયરિંગ ઇયર. તમે એને નજીક જઈને બોલશો તો બહુ સારી રીતે એ સમજી શકશે. રાઇટ આઉટ પ્રોપર નેમ્સ ઓર એની સ્ટેટમેન્ટ ધેટ યુ આર નોટ શ્યોર વોઝ અન્ડરસ્ટુડ. મીન્સ તમે પ્રોપર નામ કે તે પણ સ્ટેટમેન્ટ જેનું બોલો નામનું કે તો એ પેશન્ટ જ્યાં સુધી સમજી ના શકે ત્યાં સુધી તમારે એને ક્લિયર કરાવવાનું છે. જ્યારે બોલો ત્યારે સ્માઇલ કરવાની નથી, ચિંગમ ખાઈને બોલવાનું નથી, મોઢું બંધ રાખીને બોલવાનું નથી જેથી કરીને ખબર ના પડે.
Remember that client's inattention may indicate tiredness or lack of understanding. Use a purchase rather than one word answer to convey meaning. State the major topic of the discussion first and then give a details. પહેલા કોઈ ટોપિક બોલી નાખવાનો જે પણ તમારે વાત કરવાની સ્ટેટમેન્ટ અને પછી ડિટેલમાં ધીરે ધીરે એનું ઇન્ટ્રોડક્શન કે ડિસ્કશન કરવાનું છે. Do not show any notions by careless. ફેશિયલ એક્સપ્રેશન વધારે કોઈ ફેશિયલ એક્સપ્રેશન દેખાડવાના નથી. નોર્મલી જ કમ્યુનિકેટ પેશન્ટ જોડે કરવાનું. બધા હવે 1 મિનિટ માટે ડિસ્કનેક્ટ થઈ જશે અને પછી પાછા બધાને જોઈન કરશું એટલે બધાય પાછું લેક્ચરમાં આવી જવાનું છે. 40 મિનિટનો ટાઈમ પૂરો થયો એટલે